તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી સપ્તાહમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત હવે કરાઈ શકે છે, જેમાં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. સૂત્રોનું માનીએ તો ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ હવે પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે હવે ચૂંટણી કાર્યક્રમનું માળખું પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે, જેને ચૂંટણી પંચની એક કે બીજી બેઠકમાં અંતિમ રૂપ અપાઈ શકે છે. તો સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર માટે પંચ તરફથી 35 થી 40 દિવસનો સમય પણ આપવામાં આવશે અને આગામી વર્ષના ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ચૂંટણી પણ યોજાઈ શકે છે. જો કે આ 5 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ પર સૌ કોઈની નજર છે, જેને લઈને જ હવે ભાજપ, સપા, કોંગ્રેસ અને બસપાએ અત્યારથી જ કવાયત હવે હાથ ધરી છે. નવું વર્ષ 2017 ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે દેશની મુખ્ય રાજકીય પાર્ટીઓએ આગામી ચૂંટણીઓને લઈને જ અત્યારથી તૈયારીઓ હવે શરૂ કરી છે. જી હા, આ સપ્તાહમાં કેન્દ્રીય ચૂંટણી પંચ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરી શકે છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. સૂત્રોનું માનીએ તો તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમનું માળખું પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે, જેને ચૂંટણી પંચની એક કે બીજી બેઠકમાં અંતિમ રૂપ અપાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર માટે પંચ તરફથી 35 થી 40 દિવસનો સમય આપવામાં આવશે અને આગામી વર્ષમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ચૂંટણી યોજાઈ શકે છે. તો જે 5 રાજ્યોમાં ચૂંટણી યોજાનારી છે તેમાં યુપી સૌથી મહત્વનું છે. અહીં ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપા એકબીજાને ચૂંટણી જંગમાં પરાસ્ત કરવા માટે અત્યારથી જ પ્રચારમાં લાગી ગયા છે. એટલું જ નહીં, ભાજપ અને સપા સૌથી આગળ છે. ખુદ પીએમ મોદી પણ યુપીના અનેક જિલ્લામાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે રેલીઓ કરી રહ્યા છે. તો આ તરફ અખિલેશ યાદવ વિકાસના નારાઓ બુલંદ કરતા મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને બસપા પ્રમુખ માયાવતી પણ જન સમર્થન મેળવવા માટે રેલીઓ યોજી રહ્યા છે. હાલ તો તમામ પાર્ટી સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહી છે અને રાહ જોઈ રહી છે માત્ર ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાતની. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.